કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે લીંબડી શહેર તાલુકામાં ગેડી ગામે અને ચુડા શહેરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। લીંબડી તાલુકાના છાલિયાપરા વિસ્તારમાં શહીદ સ્મારક સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ગેડી ગામે શહીદ વીર એમટી રાણાની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરીને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ હરપાલસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સરપંચ પૃથ્વીરાજસિંહ રાણા અને પ્રભારી બાબુભાઈ મીઠાપરા સાથે તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા, ડેલિગેટ લખધીરસિંહ રાણા, ખેંગારસિંહ બોરાણા સાથે યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ બોરાણા, સંજયભાઈ અમદાવાદિયા, વનરાજભાઈ રોજાસરા વગેરેઓ જોડાયા હતા। જ્યારે ચુડા ખાતે પણ યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય તનકસિંહ રાણા, ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર તેમજ ચુડા તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શેખ સાથે તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનોદભાઈ, બાબુભાઈ કણોત્રા તેમજ મુકેશભાઈ લકુમ, સંજયસિંહ ચૌહાણ સહિત યુવા મોરચાની સમગ્ર ટીમ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે એક્સ આર્મીમેન અને આગેવાનો પણ મશાલ યાત્રામાં જોડાયા હતા।